જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો થઈ ગયા છે આપણે નાઈ ધોઈને ફ્રેશ, બપોર થઈ ગયા છે। એટલે નાઈ ધોઈને ફ્રેશ થયા એટલે બપોર થઈ ગયા એવું માનવાનું નથી, કેમ કે આપણે આજે થોડુંક મોડું થઈ ગયું છે અને આજે આપણે જવાનું છે છઠ્ઠીમાં। અમારા રાદડિયા પરિવારમાં ભાણકીનો જન્મ થયો છે, એટલે મારા જેઠ છે વિજયભાઈ અને મધુભાભી, એની ઘરે દીકરી છે દ્રષ્ટિ। દ્રષ્ટિના મેરેજ થયા છે પ્રિયાકુમાર સાથે, અને દ્રષ્ટિ અને પ્રિયાકુમારની ત્યાં દીકરીનો જન્મ થયો છે। લક્ષ્મીના વધામણા થયા છે, એટલે કે લક્ષ્મીજીનો જન્મ થયો કહેવાય, દીકરી એટલે લક્ષ્મીજી। અને બસ અમે બધાએ અમારા ત્યાં ભાણકીનો જન્મ થયો છે, એટલા માટે અમે બધા હરખ અને ઉલ્લાસથી આજે છઠ્ઠીની સરસથી ઉજવણી કરવાના છીએ। તો ચાલો વિડીયોમાં છે ને સરસથી કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે અમારું પરિવાર ભેગું થાય, અમે બધા મળીને કાર્યક્રમ ગમે તે હોય ને તમે બધા ભેગા મળીને કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ। અને આ આપણો ભાણકીનો કાર્યક્રમ છે એટલે સરસથી કરીશું, અને તમને બધાને જોવાની પણ મજા આવશે, કેમ કે મારું પરિવાર જ એવું છે, બધું હરખ અને ઉલ્લાસથી બધા કાર્યક્રમ કરે અને બધા મોજીલા છે, એટલા માટે તમે વિડીયોમાં છે ને છેક સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવશે। તો ચાલો હવે આપણે પહેલાં છે ને છઠ્ઠીનો કાર્યક્રમ જોઈ લઈએ। જો સરસથી ડેકોરેશન થઈ ગયું છે, જો કળશ, પછી એમાં બધું આપણે આયુષ્માન, પછી સુખી ભવ બધું સરસથી લખાઈ ગયેલું છે। છઠ્ઠી પૂજન છે આજે અમારા ભાણકીનું, તો સરસથી જો ડેકોરેશન કર્યું છે તમે જોવો છો। અને આ બધા છે ને કલરવાળા ઘઉં છે, ઘઉંથી સરસથી જોવા કર્યો છે, નિરોગી ભવ અને સરસથી આયુષ્માન ભવ, તેજસ્વી ભવ, બધું સરસથી જો યશસ્વી ભવ। અને છઠ્ઠે દિવસે આપણે છઠ્ઠી કરવાની આવતી હોય છે તો બધા જો પહોંચી ગયા છો છઠ્ઠી કરવા। એમાં પ્રકૃતિબેન કે અમારે જોવું છે, જો અમારા રંજન ભાભી, ગૌરી ભાભી અને આ મધુ ભાભીની બેબી છે, એની ત્યાં બેબીનો જન્મ થયો છે, તો આપણે જો શૂટિંગ કરીએ છીએ। અને આ પ્રાચીબેનનો આજે બર્થડે છે। જો હવે છે ને આપણે બાવના ઘરેણા બનાવવાના હોય છે, તો જો વ્હાઈટ કરે છે રશ્મિ ભાભી, પછી દીવો કરે છે, એમાં પીપળાના પાનનો ઉપયોગ કરવાનો હોય છે। જો એમાં સાથિયા છે, આપણે સાથિયા કરી લીધા છે, અને જો ડીશમાં ઘરેણા એટલે કે દોરાના હાથના, પગના અને ગળાના એવા ઘરેણા પહેરાવાના હોય છે સરસથી। અને અમારા જ્યોત્સનાબેને બધું સરસથી ડેકોરેશન કર્યું છે, જો એને આવું બધું કામ બધું બહુ સરસથી ફાવે છે। જો ફૂલનું અને આ ઘઉં છે ને બધા કલરવાળા ફરતા, યશસ્વી ભવ અને બધાના ફરતે જે ઘઉં છે ને એ કલરવાળા કરેલા ઘઉં છે। જો રશ્મિ ભાભી સરસથી મોટી વાઇટ કરી, કેમ કે આખી રાત દીવો હાલવો જોઈએ, સરસથી ગાયનું ઘી રાખી અને એમાં દીવો કરવાનો। પછી આપણે છે ને બાવને છે ને દીવો ન બતાવવાનો હોય, અને દીવો આપણે આખી રાત રાખવાનો, એને આ પાછળ આપણે કાથરો ઢાંકી દેવું અને પછી એની ઉપર ઘઉં વેરી દેવું। જો આ બધા તૈયારી કરવા માંડ્યા છે, આપણે બેસી ગયા છીએ। લેપટોપ ને બધું રાખ્યું છે, ભાગવત ગીતા। જો ગૌરી ભાભી સરસથી તૈયાર થઈને આવી ગયા છે, અમારા રશ્મિ ભાભી, હેતલ ભાભી, પછી અલ્પા ભાભી છઠ્ઠી કરવા આવ્યા કા બાવની છઠ્ઠી નામ જ જો આને મજા આવી ગઈ ઉપર રમવાની। અને હવે જો એની ઉપર પછી ફૂલ સરસથી ડેકોરેશન કરે છે જ્યોત્સના બેન, કે આમાં વિધાતામાં જો સરસ આવી ગયો હવે બાવ જોઈએ એ કેવું જોવે છે, કેવા આવા નાના નાના બાવને કપડાં સરસથી કેવા લાગે છે, વાહ કેવું જોવે એને તો જો 6 દિવસનું છે પણ કેવું સરસ છે। જો ને મામા આવી ગયા છે ફોટા પાડવા, બધે જોવે છે, જો સૂઈ ગઈ છે ને બધે જોવે છે। જો આમ આપણે હાથ જ્યાં અડાડીએ ને ત્યાં જોવે, નાના બાળકો લાઈટ હમું ને એમ બહુ જોવે, આખું બંધ થઈ જતી હોય હજી। જો સરસથી ડેકોરેશન કર્યું છે કેવું, હા એના પપ્પા છે બાવના, જો મામા છે, એના પપ્પા છે, એના મમ્મી છે,
જોવે છે સેમ એના મમ્મી જેવી છે જો એના મમ્મી જેવી સેમ છે જો જોવે છે બધા સામે જોવે છે એટલે નકર તો મમ્મી ને નાની બે હોય આ તો કેટલા બધા આવ્યા છે હવે આવી ગયા છે આપણે રૂમની બહાર તો ત્યાં પણ બધા છઠ્ઠી પૂજનમાં આવ્યા હોય ને જો આ એના દાદી છે ડ્રેસ પહેરીને સોફા પર બેઠા ને એના દાદી છે અને બધા જો આવ્યા છે છઠ્ઠી પૂજનમાં આ અમારું રાદડિયા પરિવાર છે રેખા ભાભી ને કુસુમ ભાભી ને આ ગૌરી ભાભી ને મોદી ભાભી ને બધા બેઠા છે રંજન ભાભી ને પ્રાચી ને રીના ભાભી જો આપણે આવી ગયા છીએ હવે ઘઉં એની ઉપર આપણે ઘઉં લઈ આવીએ પછી આ ઘઉંને છે ને કબૂતરને ચણમાં નાખવાના હોય છે એટલે બધી જે બાયું છઠ્ઠીમાં આવે ને બધા ઘઉં લેતા આવે અને આવી રીતના જો કાથરોટને ફરતે રેડવાના હોય એમ કહે છે હું તો ભૂલી જાત પણ મમ્મીએ કીધું કે ઘઉં લેતી જાજે એટલે આપણે જબલામાં લેતા આવ્યા હતા ઘઉં આમાં એક જગ્યાએ ખાલી રાખવું પડે ને આ રમવા માંડ્યા છે નાના છોકરાઓ જોડે રિયાએ ગિફ્ટ આપી છે પ્રાચીનો આજે બર્થડે હતો ને એટલા માટે તો જો ગિફ્ટ લઈને અહીંયા આવી છે તો સરસથી બધા મોટાએ રમવા માંડ્યા છે એના દાદી તો પહેલાં ખાટલો બનાવે છે જો એ પણ રમવા માંડ્યા હું ખાટલો આગળ ક્યાં પડી ગયો જો સરસથી ગેમ છે જો હવે બાવને રમાડવા આપણે બધા બેસી ગયા છીએ જો સેમ અમારી દ્રષ્ટિ લાગે છે જો બધું જોવે છે કેમ કે છોકરાઓને લાઇટિંગ જોવાનું છે ને બહુ જ મજા આવતી હોય છે જો સેમ અમારે તો તમે જોઈ લીધી છે આપણે આગળના વિડીયોમાં તે છઠ્ઠી કેવી રીતે કરીએ છીએ આપણા ગુજરાતી લોકો છે ને આ રીતે છઠ્ઠી કરે છે અને સરસથી ડેકોરેશન કરેલું છે સરસથી નાનું બાવ સરસથી છે અને 6 દિવસે છઠ્ઠી થાય છે તો ત્યારે વિધાતામાં લેખ લખવા આવે છે આપણે આખી લાઈફના લેખ લખી નાખે છે આપણે લેખ લખેલા જ છે એટલે વિધાતામાં લેખ લખવા આવે છે વિધાતા મને કહે છે કે ખબર નથી પડતી કે શું લખેલા છે પાછળ હાથ રાખીને લખે છે અને ગણપતિ દાદાને બધા સાથે આવીને લેખ લખે છે એવી માન્યતા છે બધા એવું કહે છે પણ હોઈ શકે છે એવું એટલે તો જ આપણે છઠ્ઠી કરવાનો કંઈક મહિમા હોતો હશે ને તો બધાની ઘરે આપણે નાના હતા ત્યારે આપણી છઠ્ઠી થઈ જ હશે તો એમ કહે છે કે છઠ્ઠીમાં રોઈતી કે નહીં રોઈતી કે નહીં એમ બધા કહે એટલે ન રહ્યા હોય તો ખોટું જ બોલ્યા રાખે આખી લાઈફ એવું કહે બધા પહેલાંના બધા કહી ગયા શું એવી માન્યતા હોય છે તો ચાલો હવે આપણે તમે વિડીયોમાં આગળ જોઈ લીધું છે કઈ રીતે કરી છે આપણે સરસથી ઉજવાઈ ગઈ છે છઠ્ઠીનો કાર્યક્રમ અને હવે આપણે કામકાજ કરવાની શરૂઆત કરી દીધી છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો તમને બધાને અમારું ફેમિલી બધા ભેગા થયા હતા કેમ કે રાદડિયા પરિવારના ભાણકીનો જન્મ થયો છે દીકરીનો જન્મ થયો છે એટલે અમારા દ્રષ્ટિબેનની ઘરે અને દ્રષ્ટિબેનને પ્રેમકુમારની ત્યાં દીકરીનો જન્મ થયો છે એટલે આપણે ભાણકી આવી છે એટલે બધાને હરખ એટલો છે કેમ કે દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય છે એટલે અમને બધાને તો હરખ એવો છે કેમ કે એક તો દીકરી ઘરે હોવી જ જોઈએ કેમ કે તમે કેટલા પુણ્ય કર્યા હોય ને ત્યારે દીકરીનો જન્મ થાય છે 100 યજ્ઞનું પૂર્ણ થાય ને ત્યારે એક દીકરીનો જન્મ થાય છે અને દીકરી હોય ને એનો બાપ કોઈ દી છે ને દુઃખી નથી થતો કેમ કે લક્ષ્મીજીનો વાસ થાય છે તુલસીમાં છે એક દીકરી છે તુલસીનો ક્યારો કહેવાય છે જેના ઘરમાં દીકરી જન્મે ને એનું કુળ તારી દે દીકરી છે ને 2 કુળ તારે છે એક માવતરનું કુળ તારે છે અને એક સાસરાવાળાનું કુળ તારે છે એટલે દીકરી 2 કુળને તારે છે દીકરો 1 કુળને તારે છે અને દીકરી 2 કુળને તારે છે એટલે બસ દીકરી તો ઘરે હોવી જ જોઈએ મારે તમે જોવો છો કે પ્રકૃતિબેન છે અને બસ એટલું સમજે કે બધાને સમજાવે જો મમ્મીને મજા ન હોય તો એમ કે બા તમે જાગો છો ને અને એને બાની એટલું એને જી ખાવું હોય મજા ન હોય એને ચક્કર આવતા હોય ગમે હોય તો બા એના માટે બનાવી હું ના પાડું ને તોય બનાવી દે કે મારી દીકરી છે ને મારી દીકરી ખાઈ લે દીકરી છે ને એટલો ભાવ જ રાખ બધા ઉપર ઢોળી દે છે ને એ તમને બધાને એની ઉપર એટલો ભાવ આવી જાય છે એટલે દીકરી એક એવું બંધન છે કે તમને બધાને બાંધી લે છે અને જ્યારે એનો વિદાયનો વખત આવે છે ને ત્યારે તમને બધાને ખબર હોય છે કે કોઈ વ્યક્તિ એવું હશે કે ક્યારેય કોઈ રોયું જ ન હોય પણ જેનો બાપ છે ને એની દીકરી સાસરે જાય છે ને ત્યારે એનો બાપ રોવે છે કેમ કે કાળજાનો કટકો કોકને સોંપો તમે તમારી પાસે પેન હોય ને તો પણ તમને કોઈને આપતા જીવ ના હાલે કે મારી છે એમ તમને થાય
પણ આ તો 20 વર્ષ આપણે મોટી કરી, આપણા ઘરમાં રહી અને આપણા કાળજાનો કટકો કોકને સોંપવો, એ તો એક બાપ જ કરી શકે ને એક માં જ કરી શકે છે. એટલે એ દીકરીનું મહત્વ છે. એટલે દીકરી તો હું તો કહું ઘરે ઘરે હોવી જોઈએ ને. આજે અમારા કુળમાં એટલે કે અમારા રાદડિયા પરિવારમાં ભાણકીનો જન્મ થયો છે, એટલા માટે છે ને અમે બધા હર્ષોલ્લાસથી ઉજવી છે. અને તમને વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. ચાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.